તો એક આપણી એક ભેંસ છે તે મારે પેટી બધું આ ખાઈ ગઈ, મકાઈના પાંદડા ને આ બધું લસણ ને ખાઈ ગઈ. આયરી દૂધ આ મારી બેટી નવી આકોળો તોડી નાખે ને બધું ખાઈ ગઈ. તમારે પણ હોય શકે છે અમારા જેવી જ. સો હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા? ગુજરાતી બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે. અને જય રામાપીરની. તો બધા મજામાં હશો. પ્લેટ અને ઈશિતા પણ ઊંઘેલી છે, તો ઈશિતા પાસે જઈએ. ઊંઘેલી જ છે, ઈશિતા પણ ઊંઘેલી જ છે, આ તમે જોઈ શકો છો. ઓ જાગી ગઈ. તું જાગી? કાઈ જાગી ગઈ. ઈશી જાગી ગઈ. ઓ જાગી ગઈ. સવારમાં ઊભી થઈ ગઈ. દાદન કરવું છે. તો દોસ્તો આપણી સાથે ઊભી થઈ ગઈ. આપણે જસ્ટ ઊભા થયા અને આપણા સાથે ઊભી થઈ ગઈ. બસ કરવું મેં તો ઊભા નથી થવાનું, મોબાઈલ જોવાનું. મેં તો સવારમાં ઠંડી પડે ઊભા નહીં થવાનું. તારું ઊભું થવું? બહાર જવું? એમ જ પથારીમાં પડી રહ્યા. અમે બંને પણ ઊભા થઈ ગયા બ્રશ કરવા. તો નીચે જઈને બ્રશ કરીશું. તો દોસ્તો રેડી કમ્પ્લીટ થઈ ગયા છીએ. બ્રશ કરી લીધું છે અને કમ્પ્લીટ રેડી થઈ ગયા. અને ઈશિતા પણ રેડી થઈ ગઈ છે. એને ઠંડી લાગતી હતી એટલા માટે આને જે ટોપી પહેરાવી દીધી છે. અને હવે આ બોલે છે કે મને રમવા જવું છે. તારસો જાવ રમવા? રમવા જાવ? એ કહે છે કે મારે રમવા જવું છે, પણ હજી બોલતી નથી. આ તો આપણી પાસે તો ન ખબર પડે, પણ આપણે એમ જ ઈશારામાં સમજી જવું પડે, કેમ કે હજી 8 મહિનાની જ છે છોકરી, તો એને ખબર ના પડે. પણ જો કમ્પ્લીટ ગુલાટી મારે. તો નીચે જઈને ચા બા પીએ અને નીચે બધા શું કરે છે. તો નીચે આવ્યા તો દૂધ તો નીકળી ગયું છે ગાયો ભેંસોનું, અને આને પણ પી લીધું છે. આ રહી એની મમ્મી, અને આ અમે બંને નીચે ચા પણ રેડી થઈ ગઈ છે. અને આજે કોઈ પ્રોગ્રામ લાગે છે કે, તો કેમ કે ડેલી તો કોઈ પ્રોગ્રામ હોતો નથી, પણ આજે કોઈ પ્રોગ્રામ છે. તમે જોવા નહીં કાળી, આજે કોઈક પ્રોગ્રામ જાણી કે તાર મમ્મી કોઈક બનાવે છે. ડેલી તો કોઈ ખાવાનું નથી હોતું, પણ આજે કોઈક ભગવાનના પ્રતાપે કોઈક ખાવાનું આજે સવારમાં બને છે. ડેલી તો કોઈ નથી બનતો, તો આજે
કોક બની રહ્યું છે વટાણા જેવું. આ તમે જોઈ શકો છો, હજી સુધી તો વટાણા ફોલેલા જ છે. તો ચાલો આપણે ચા બા પી લઈએ. તાર ચા પીવી? તાર ચા પીવી? ચા પીવી તાર? ચા પીવી છે? ચા પીવી? મારે હું ડાઉન બોલું ભાઈ, મારે ચા પીવી પણ ચા નહીં પીવાની. તો ચા બા તો પી લીધી, પણ આપણે આદેશ આવ્યો છે લીલું લસણ અને દાણા લેવા જવાનું. આ રહી મારી મમ્મી. તો આવી રહ્યું લીલું લસણ. લીલું લસણ આપણા ઘરની પાસે જ છે. તો અહીંયાથી તોડવાનું છે. આપનો આદેશ આવ્યો છે શાકમાં નાખવાનું, કે વઘાર કરવા માટે લીલું લસણ નહીં આવે એમ કરીને. તો અહીંયાથી લીલું લસણ તોડી લઈએ. તો એક આપણી એક ભેંસ છે, તે મારે પેટી બધું આ ખાઈ ગઈ. મકાઈના પાંદડા ને આ બધું લસણ ને ખાઈ ગઈ. અને આને પણ ખાવું છે. જો તપાસ મારે છે, લસણ છે કે ડુંગળી. તપાસ માર્યું, લસણ જ છે કે ડુંગળી જ નથી? તો આને તપાસ મારી દીધું કે લસણ જ છે. હજી સુધી પણ મારે જ છે તપાસ. આયરી ડૂબ. આ મારી બેટી નવી આકોળો તોડી નાખે ને બધું ખાઈ. તમારે પણ હોય શકે છે અમારા જેવી જ. લો તમારે લહણ એટલે લે. તારે શું કરવું છે? ખાવું છે? આજ ઓન મમ્મી કોક બનાવે છે ડેલી. તો કોઈ પ્રોગ્રામ ના હે તો ને કે આજે કોક પ્રોગ્રામ છે. આટલું બધું તાન નક્કી હવાદાય હે. હમણાં લહણ બાય નહીં હે એ તાર મમ્મી નો આજે કોક પ્રોગ્રામ છે. ડેલી જ ના હે તો પણ આજે કોક છે. આ શાક નું એટ વેલું થાય ને. તો ચાલો આ એટલામાં શાક તો બની જાય, એટલામાં આપણું ઇમ્પોર્ટન્ટ કામ પતાવીને આવીએ. એટલે તો આપણું કામ પણ પતી ગયું, પણ હજી સુધી શાક બન્યું નથી. શાક પણ હજી બન્યું નથી, પણ આપણે બનાવવું પડે. તો તમારે પણ આપણા હાથનું શાક ખાવું હોય તો જરૂર કહેજો. આપણે તમારા માટે બનાવી દઈશું. ચાલો આપણે શાક બનાવી દઈએ ફટોફટ. એટલામાં આપણે મરચું મીઠું કરી દઈશું એક વાટકીમાં. તો એક ચમચી ભરીને લઈશું મીઠું, થોડી હળદર, ગરમ મસાલો, તડકા મસાલો. તો બળી જવાનું છે. કોઠાઈ કરો ટમાટો તો મોળો નથી. ટમાટો એ મોળા નથી, ફૂલ્યો નથી. શું કે કાપ્યો ને ટમાટો એ
ટમાટર તો કાફી આવે. તો જમવા બનાવવાનું હતું ઈયો ને આપણે શાક બનાવવાનું. બધી વહેલું તો શાક બને ને એને વહેલા પ્રોગ્રામ બનાવી દે એને કહેતા 12 વાગ્યા કરતો હતો તો વઘાર આવી ગયો છે અને આપણે ટામેટા નાખી દઈશું. આપણું શાક રેડી થઈ જશે. મકાઈના થેપલા અને વટાણાનું શાક ને ટમાટર દેશી ચૂલા ઉપર. તમે પણ સ્વાદ લેજો. જુઓ શાક કેવું સરસ લાગે, એકદમ બહુ સરસ. તો આયોજન તો એવાનું હતું પણ આપણે બનાવવું પડ્યું શાક. તો મળતું હતું બપોરે 12 વાગે અને અત્યારનું સવારે 7 વાગે બની રહ્યું છે. આયોજન કંઈ નહીં. જો અને મકાઈના થેપલા કદી ખાધા ના હોય તો જરૂર કહેજો, આપણે અહીંયા મળી જશે મકાઈના થેપલા. તો શાક ચડે એટલા માટે જતા આવીએ. ઈશિતા ક્યાં છે જોતા આવીએ. ઈશિતા તો 1 કિલો તો અહીંયા સળગાવ્યો છે. એક ચૂલા ઉપર થેપલા બનશે. ઈશિતા તો ત્યાં છે મમ્મી જોડે. હેતલ પણ ત્યાં છે. હું છું આ રોમી ડોબીએ. અરે નવી તોરી નાખી હોકુલ નવી કરી આલજી હોસ તો તના આ નવી તો હોકોળ નથી. નવી છે બે નવી તોરી નાખી છે. વરી તોરી નાખી હોકોળ. બીજી હોકુલ કરી આલી. ઈશી વરી હોકોળ તોરી નાખે. એ રાતે ખાઈ જશે ખાઈ લઈ બેહી રહેલી ચલજો ને. તો એટલે તો હું કહેતો તો પાલક ખાઈ જશે. બીજી પણ નવી હોકોળ તોડી નાખી. વેરું ડૂબો ને કદી રોકાય નહીં. આ જો નવી હોકોળ છે. નવી પણ તોડી નાખી હોય. આ વેરું ડૂબું અને ખાઈને ધરાઈ ગયું. એક પગ તો ભાગી ગયેલો તો એ પણ જો આ તૈયાર ડૂબોની તાકાત નથી એટલી ભાગેલા ડૂબાની તાકાત છે. તો તમારે આ વેચવાનું છે, તમારે જોઈતું હોય તો કહેજો. રાતનું ખાઈ ને અહીંયા બેઠેલી હતી. કાઠું કામ છે આ ડોબાનું. તો તમારે પણ આ ડોબું જોઈતું હોય તો કોમેન્ટમાં તો નહીં પણ કહેજો. આપણે આ ડોબાને વેચવાનું છે. તો આપનું શાક પણ બળી ગયું હશે. તો જુઓ એક હોકોળ આ તોડી નાખી, એક આ બે, આ 3, આ 4 ને 5મી એના ગળામાં છે. 5મી એના ગળામાં એ આ બીજી ને આ બીજી નવી લાયા. થાકી જા. કેટલી હોકોળ તોડી નાખી? 5. બીજી તો આપી દીધી ભંગારમાં ને તોડે છે અહીંયાથી, આ કરામાંથી. કેવી રીતે તોડે આપણને ખબર નથી. તાકાત બહુ છે. દોડવા મેલીએ તો એ ગુરાને પાછળ મેલે. તો ચાલો પહેલાં જઈશું નીચે શાક ચડ્યું કે નથી ચડ્યું અને થેપલા બન્યા કે નથી બન્યા. તો ચાલો નીચે જઈએ. તો શાક બની ગયું અને થેપલા પણ બની ગયા છે. આ રહ્યા થેપલા. અમારી ભાષામાં તો થેપલા કહે છે, પણ તમારી ભાષામાં શું કહે છે
તમને ખબર નથી, દેશી ચૂલા ઉપર અને આપણે નાસ્તો કરી લઈએ અને ફરી જવાનું છે મંડાલી. તો નાસ્તો બાસ્તો કરીને રેડી થઈને જઈશું મંડાલી. તો ચાલો નાસ્તો. અને દેશી ચૂલાનું તમે ખાધું ના હોય તો એકવાર બનાવીને ખાઈ જોજો, એની અલગ જ મજા હોય છે. અને આ થેપલા પણ ખાઈ જોજો મકાઈના, એ પણ સરસ જ આવે છે. અને એમાં કઢી હોય, કઢી કે રાયતું, તો એ પણ એમાં એને સંગાતે ખાઈ જોજો, એકદમ પરફેક્ટ આવે છે. તો ચાલો આપણે ખાઈ લઈએ, નાસ્તો કરી લઈએ અને ફરી જઈશું મંડાલી. મંડાલી શું કામે જઈશું એ આગળ જઈને કહીએ. तो हम निकल चुके हैं घर से. तो आपने फाइनली चા નાસ્તો તો ઠીક વાત છે, નાસ્તો કરીને નીકળી ગયા છીએ ઘરથી. તો તમને પણ દેખાતું હશે, ઘરથી નીકળી ગયા છીએ હવે જઈ રહ્યા છીએ મંડાલી. મંડાલી કેમ જઈ રહ્યા છીએ વિડીયો લાસ્ટ સુધી જોજો. તો ચાલો. તો અહીંયાથી મંડાલી કમ સે કમ 2 કિલોમીટર દૂર હશે. તો આપણે બાઇક લઈને જવું પડશે અને બાઇક છે ગામમાં ને આપણે ઘર છે ખેતરમાં. તો અહીંયાથી તો ચાલતું જવું પડશે. તો ચાલો ગામડામાં જઈને મળીએ. તો ગામમાં ચાલો. તો મંડાલી જઈને ચાલો મળીએ. પુલે ફાઇનલી પુલે આવી ગયા છીએ. તો ફાઇનલી મંડાલી પહોંચી ગયા છીએ અને ત્યાં શું કામ હતું તો આપણી અહીંયા દુકાન છે મોટર રિવાઇન્ડિંગની. એટલા માટે અહીંયા આપણે આવવું પડે છે. તો ચાલો દુકાન ખોલીએ. સતલ ઘણો તો આ એરી આપણી દુકાન જે કે મંડાલી આપવાનું હતું એટલા માટે. તો આ વિડીયો આટલા સુધી જ રાખશું અને આ બ્લોગ તમને જરૂર પસંદ આવ્યો હશે. અને બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મળીશું બીજા નવા બ્લોગમાં. તો ચાલો.